બાવડા ખંચેરી નાખ્યા છે ને પણ ગાંડા સર્જન ડોક્ટર ને ક્યાં ખબર છે કે જ્યાં તારું ભણતર પૂરું થાય ત્યાં તો મારી મેલડીનો એકડો ઘૂંટાય છે અને આયથી ભુવાનો ફોન ગયો ભાઈ એટલે જે પોતે અમારી જીયાનસી ના પપ્પા અમારા ભોલાભાઈ જેને હૈયે ધરપત નથી કે શું થાય છે હે એટલે ભુવાનો ફોન ઉપાડીને ભુવાએ એટલું કીધું ભોલા કે આપણી માતા મેલડી એમ કીધું છે કે દુનિયાની માલપા તારી દીકરીને કાઈ થવા દઉં તો મને મેલડી કાઢીને આગળને ખોટ પડી જાય હો હે એ દુનિયામાં તારી દીકરી નહીં પણ હવે મારી મેલડીની છે હો ભોલા તારી હતી પણ આજ આવી વેડા આવી એટલે હવે તારી નહીં પણ મારી મેલડીની છે અને ગાંડા દુનિયામાં મેલડીની દીકરી હોય અને એનો કાળો ડાઘ પડવા દો તો મને મુંડાની મેલડીને કોણ ઓળખે હે એટલે પોતે ભોલાભાઈ ને હૈયામાં હિંમત આવી ગઈ હે કે દુનિયા જે કહે એ ડોક્ટર જે કહે અને પોતાના હૈયાની વાલમાં એવી હિંમત આવી છે કદાચ ડોક્ટર એમ કે ડેથ સર્ટિફિકેટમાં સહી કરી દો હે એ દીકરીની જવાબદારી અમારી નહીં પણ ભોલાભાઈ ને બી હૈયામાં હિંમત આવી ગઈ કે મારી મુંડાની કારી ડાગણી બેઠી હોય મારી દીકરીને કાળો ડાગ ન પડે હે આટલો શબ્દ ભુવાનો સાંભળીને અમારા ભોલાભાઈ ને હૈયાની અંદર હિંમત આવી ગઈ જાણે પોતે પણની માલબા મેલડી આવી ગઈ ને એવો હિંમત આવી ગઈ ભાઈ એટલે ડોક્ટરે પોતાની દીકરીને ઓપરેશન થિયેટરમાં સિવિલમાં લઈ ગયા ભાઈ હે જે ડોક્ટરે એવું કહી દીધેલું કે આ દીકરીને કાંઈ અમારાથી થાય એમ છે નહીં ભાઈ હે પણ ગાંડા મારી મુંડાની મેલડી કે અહીંથી ચૂડામાંથી દપાટી મૂકું હે અને 3-4 વરાની બાળકી બની જો એના ખાટલે બેહી રખોપા ન કરું ને હે ગાંડા અને સત્ય ઘટના છે ઓપરેશન પૂરું થઈ ગયું અને ડોક્ટરે કહી દીધું કે ઓપરેશન સક્સેસ છે ભાઈ એ તમારી દીકરીને કાંઈ નથી અને તેથી 3 વર્ષની દીકરી જીયાનસી એટલું બોલ્યું કે પપ્પા એ મારા ખાટલે મારી આદિયા ગરી સગત અને મારી મેલડી આવીને બેઠી હતી હો અને મારી મુંડાની મેલડી કે એ મારો બની જા ભોલા મારો ભરોસો હતો ને અને ગાંડા જો તારી દીકરીને કાળો ડાઘ લાગવા દઉં ને તો મને મુંડાની કાળી નાગણી ખોટ બેસી જાય હો અને એટલું નહીં પણ ભોલિયા કદાચ મારો મનની માલમાં ભરોસો હોય હે એ મારી મેલડીનો વિશ્વાસ હોય અને ભોલિયા તારા કાંઠે જો એક હાકલો ન કરું ને તો મને મુંડાની કારી નાગડીને કારી ઢીલી બેહી જાય હો આવી મારી મેલડી આવી બા મેલડી આવી બા મારી મેલડી આવી બા મારે દીકો ધણી રાખજે માં રે યા તો બધો રે પ્રતાપ હોય મારી મેલડી જેવનો દાને વિશ્વાસ હશે તો ભાવને જો ભક્તિ હશે તો મારી મુંડાની મેલડી વારે આવશે માં
મામા બેહો. ભલા મારી મેલડી ભલા એ ગાંડા એટલું તો નહીં કદાચ સમજુ ને તો મેલડી આવે હે જગતમાં કીધું છે ને સમજુ ને તો મેલડી આવે પણ મેલડી કે એક દી જો ભોંયે હુતા હોય ને ગાંડા હોય અને મને મેલડી નમતા હોય જો એના કાંઠે એક એક આંકડો ન કરું તો મને કારી નાગણ ને ખોઈ બે જાય હો. અને એટલું નહીં પણ આ ઘણા બધા પંચના ભુવા બેઠા છે એ કોઈના કાંઠે ચામુંડા બેઠી હોય, કોઈના કાંઠે કાળકા બેઠી હોય, કોઈના કાંઠે મેલડી બેઠી હોય, કોઈના કાંઠે બુડ બેઠી હોય. એ તમારી દેવીનું બાનું લઈ કાંડે આવ્યા હોય અને આજ મારી મુંડાની કારી નાગણી રમવા ઉતરી હોય અને ભલા માણા જો બધાય ભુવાના કાંઠે એક એક આંકડો નો આવે ને એ તો તમારી દેવી નહીં પણ કોક પૂતળા પૂજા હોય. ઓ ભગવા બેકરી કાળી નાગણ મારા રાક મારા નું રતન દેવી દેવી એ માં એ મારો ઓછી મુડીનો ભાગ્યો